જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। મિત્રો, ન્યાય બધા માટે સરખો હોય છે। આજે નવનીતભાઈને 50% જેટલો ન્યાય મળ્યો નથી। ન્યાયમાં હજુ ઘણા બધી વળાંકો આવશે અને એસઆઈટીની ટીમને મારી ખાસ વિનંતી છે કે હુમલો કરવા સમયે નવનીતભાઈ પર હુમલો થયો ત્યારે જે પણ વાહનો ત્યાં લઈ ગયા હતા તે તમામ વાહનો જપ્ત કરવામાં આવે। આમાં એક ત્યાંના સરપંચ છે, તો આ સરપંચનું હજુ સુધી ક્યાંય નામ નથી આવ્યું અને સરપંચને હજુ સુધી કસ્ટડીમાં લેવામાં નથી આવ્યા, પૂછપરછ નથી કરવામાં આવી। તો આ સરપંચની પણ પૂછપરછ કરવામાં આવે। અને બોરડાના સરપંચ રાજુ ભમ્મરની હજુ સુધી તપાસ કેમ નથી કરવામાં આવી? હજુ સુધી મિત્રો, સૂત્ર અને મીડિયા મારફત જાણવા મળ્યું હતું કે ડમી આરોપીઓને અંદર રાખવામાં આવ્યા હતા। તો અત્યારે મેન આરોપીઓ અને સાચા આરોપીઓ છે એ ક્યાં છે? એને હજુ સુધી કેમ હાજર નથી કરાયા? જે જગ્યા ઉપર બનાવ બન્યો છે, જે જગ્યા ઉપર હુમલો થયો છે, તે જગ્યા ઉપર જયરાજને ક્યારે લઈ જશે સ્થળ ખરાઈ માટે? અને મિત્રો, એસઆઈટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આખરે જયરાજ ઉપર જે પણ કાંઈ આરોપો નાખવામાં આવ્યા હતા નવનીતભાઈ દ્વારા, એ અત્યારે સાચા પડ્યા છે। તો આની પહેલાં જે પીઆઈ હતા અને ડીવાયએસપી હતા, તો એણે એ લોકો ઉપર ક્યારે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે, એની ઉપર ક્યારે પગલાં લેવામાં આવશે અને એને ક્યારે ડિસમિસ કરવામાં આવશે? તો આ મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર જરૂર કરજો। જય હિન્દ, જય ભારત।